ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો જો મસ્ત રેડી થઈ ગઈ. આજે વહેલું જાગી ગઈ હતી. એનું કારણ છે રાતે લાઈટ 11 વાગ્યાની વહી ગઈ હતી, સવારે 5 વાગે આવી. આજે નીંદર જ નથી થઈ, સાવ એટલે સાવ. અને હવે આપણે બેસીએ છીએ નાસ્તો કરવા. તો ચાલો પછી ગાયો આપણે કામ કરવાનું છે. રકા બી લઈ લીધી. હવે આપણે બેસશું નાસ્તો કરવા. જમવાનું નથી, નાસ્તો છે. નાસ્તામાં છે ખાખરા, ચા, તરબૂચ, બસ આટલું છે, બહુ નથી. તો આપણે પેટ પૂજા ફૂલ કરી લીધી છે. થોડા જણનું કામ કરવાનું હતું, કામ પણ કરી લીધું છે. અને હવે 5-10 મિનિટ પછી નીકળીએ ઓફિસે જવા માટે. થોડીક વાર મેં કીધું હવા ખાઈ લઉં, સારો પવન આવે છે ને. તો ચોલું કબૂતરે કેવું બેઠું છે શાંતિથી, તડકો એવડો છે ને એટલે સારો પવન આવે છે અત્યારે. તો નીકળી ગઈ છું ઓફિસે જવા માટે. ને ઉતાવળ તો એટલી કરી ને મેં, પણ અહીંયા જઈને એવું લાગે કે બસ હજી એક આવી નહીં. ખબર નહીં, હમણાં બધું શેડ્યુલ વિખાઈ ગયું બસ વાળાનું. ટાઈમે ઓછા આવે બધા. તો આપણે આરામથી હાલીએ. છાંયો આવે ત્યાં મજા આવે, તડકામાં નથી મજા આવતી. પણ તોય મજા લેવી પડે એટલે લેતા જઈએ મજા. એક પિંકી ઊભી છે, પિંક બસ. અને એક બધા માટે, ઓલી ખાલી લેડીઝ માટે. જોઈએ આપણે હવે જવાનું છે એમાં, તો બેહી નીકળીએ. તો આજે 5-10 મિનિટ આપણે ઓફિસે વહેલા પહોંચી ગયા છીએ. તો મને એમ થયું કે લાવો આજે મંદિરે જઈ આવું. તો આપણે ચલો મંદિરે જઈએ છીએ, આજે દર્શન કરી લઈએ. કેટલા દિવસે છેલ્લે રામનવમી ગઈ હતી, આજે પાછી જાઉં છું. તો ચાલો દર્શન કરાવું તમને પણ આજે હું. તો ચાલો આપણે હવે થોડીક શાંતિ રાખશું અહીંયા. બધાને પેલા આપણે જ છીએ. અંધારું અંધારું હે. ચલો લાઈટ આવી ગઈ. અહીંયા અંગૂઠો મારી દે ખાલી એક. એમાં વેલકમ. તો બેહી લઈ, ગરમી થઈ બહુ, પંખો બંખો કરી લઈ. તો આપણે બેસી ગયા છીએ કામે. આજે તો વ્લોગ વેલો અપલોડ થઈ ગયો છે એટલે તો વિચારતી હતી કે આ રવિવારે મારે નવું શું કરવું. ક્યાંક ઈચ્છા છે જવાની, તો વિચારીએ છીએ કઈ સાઈડ જવું. જોઈએ હવે ક્યાં થાય છે નક્કી જવાનું. આપણે જમવામાં આજે કંઈક મગાવ્યું છે. ચાલો જોઈએ શું મગાવ્યું છે રસીમાં, તમને બતાવું. હું પણ પહેલી વાર ટ્રાય કરું છું. તો ચાલો. તો મેં મગાવી છે બિરયાની. પેકિંગ એવું કરીને આપે છે. થોડીક બિરયાનીમાં તો કેવું બિરયાની કરતા તો કાગળ મોટું આમ જો. દહીં હે, મસાલા વાળું દહીં. સ્પૂન. इसमें बिरयानी तो जो पैक करी છે. જાતી હા આવી કઈક લખીને ચિઠ્ઠી આપી, વાંચવાનો ટાઈમ નથી. થેન્ક યુ જેને મોકલી હોય એને. बताऊं देखो गाइस, ऐसे ही है बिरयानी. देखते हो कि કેવો છે ટેસ્ટ, જોઈએ આપણે. અહીંયા દહીં છે. તો પુનિતભાઈ 2 લાઈન ગાય છે અત્યારે.
શું ગાવ છો? ઉઠતું તીર આવ્યું છે, ભલે આવ્યું. આદિત્ય ગઢવીની ગાઈ જ નાખશે, એમને અમે એ ગીત બહુ ગમે છે. તો લટકે હાલો ને નંદલાલ કેજી રે તારા લટકાનો નહીં મોર કે લટકે હાલો રે ના 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 ना 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 खा रही हूँ मैं, कल मिलते हैं. बस આવું કહી દે, બોલો માઇન જાવ એમ કહી દીધું. ઓ એને બહુ એના પ્રેમથી કીધું માઇન જાવ એમ. માઇન જાવ ટુ. તો ચાલો નીકળીએ, મળીએ. તો ચાલો ગાઈસ, આપણે માઇન જાવ એમ કરીને કહી દીધું છે કે નીકળો હવે તમે. તો આપણે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. તો આપણે આવી ગયા છીએ ઘરે, ફ્રેશ થઈ ગયા છીએ. બહુ ગરમી છે યાર, આમ ગરમ ગરમ વરાળું છે બધી જગ્યાએ. તો હવે જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. જમીને પછી કામ ધંધા હોગા કરેંગે. તો ચાલો શું બનાવ્યું મને ખબર નથી આવી છે. જમી લઈએ હવે, જી હોય જમવાનું. શાક રોટલી, અહીંયા તરબૂચ સુધારાય છે ગરમ ગરમ. મારી મમ્મી ખરીદી કરી આવી છે તો એ કરે છે. તો મેં જમી લીધું છે અને બેસી ગઈ છે. પછી મને આમ રીલ શૂટ કરવાનો આઈડિયા આવ્યો, તો હું રીલ શૂટ કરતી હતી તેમાં તો આ વાળ ખુલ્લા રાખીને બેસી ગઈ છું. હવે એડિટ કરવાનું છે એ બી ભૂલાઈ ગયું. રીલ્સ કરવા બેસે ને એટલે કલાક વહી જાય, ખબર જ ના પડે કેવી રીતે કલાક વહી જાય એનાથી. હવે રીલ્સ તો થઈ ગઈ છે, રીલ્સ તો બની ગઈ, એડિટ કરવાનું બાકી છે. તો હવે એડિટ કરીશ, વ્લોગ એડિટ કરવાનો છે. કંટાળો આવે મને. મારે બહાર હાલવા જવું હતું, મારા મમ્મીને કીધું ને કે અત્યારે નહીં, કે થોડીક વાર પછી જાય. ક્યારે થોડીક વાર પછી થાય, પછી નવરા થાય. હવે કાંઈ નહીં, હવે આવું છે. સારું, તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય ગાઈસ.